નમસ્કાર મિત્રો, નિબંધ લેખનમાં નિબંધ કેવી રીતે લખવો એના માટે આ વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો. કારણ કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં પ્રસ્તાવનાથી ઉપસંહાર સુધી મુદ્દા સાથે નિબંધ લખવાનો હોય છે. બોર્ડની પરીક્ષા હોય કે શિક્ષક ભરતી માટેની ટાટ પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં મેન્સની પરીક્ષામાં જે લેખિત વર્ણનાત્મક રીતે નિબંધ લખવાનો છે તો એના માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે. નિબંધ શબ્દશઃ આ વિડીયોમાં તમે જોઈ શકશો. આપની પાસે બસ એટલી જ અપેક્ષા છે કે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપો અને કોમેન્ટમાં 2 શબ્દ લખો. વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો. સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેમાં જે નિબંધ પૂછાય છે એમાં 2માંથી એક નિબંધ લખવાનો હોય છે. એક નિબંધના 20 ગુણ છે. તો હવે આજનો જે નિબંધનો વિષય છે સાયબર ક્રાઇમ, આધુનિક યુગનો ખતરો. તો એમાં મુખ્ય 6 પેટા મુદ્દા છે જે કંઈક આ પ્રમાણે છે. જેમાં સૌથી પહેલાં પ્રસ્તાવના, સાયબર ક્રાઇમનો અર્થ, ઓનલાઈન છેતરપિંડી અને ડેટા ચોરી, વિદ્યાર્થીઓ પર અસર, સાયબર સુરક્ષા ઉપાયો અને લાસ્ટમાં ઉપસંહાર. તો આવી રીતે તમે મુદ્દા સાથે લખી શકો છો. શબ્દશઃ જોઈએ. શરૂઆત પ્રસ્તાવનાથી. વિજ્ઞાન માનવ જીવનને સરળ બનાવે છે, પરંતુ તેનો ખોટો ઉપયોગ સમાજ માટે ખતરો પણ બની શકે છે. તો આ સુવિચારથી આ નિબંધની શરૂઆત છે. તમે આવી રીતે કોટેશન મૂકી શકો છો, જે એક આકર્ષક શરૂઆત કહેવાય છે. આજનો યુગ ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માનવ જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. બેન્કિંગથી લઈને શિક્ષણ અને ખરીદીથી લઈને સરકારી સેવાઓ સુધી લગભગ દરેક કાર્ય ઓનલાઈન થવા લાગ્યું છે. પરંતુ ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ જેવી ગંભીર સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. દરરોજ અનેક લોકો ઓનલાઈન છેતરપિંડી, ડેટા ચોરી અને સોશિયલ મીડિયા ગુનાઓનો ભોગ બને છે. ભારતમાં પણ સાયબર ગુનાઓના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. હવે સાયબર ક્રાઇમનો અર્થ કે સાયબર ક્રાઇમ એટલે શું? તો ઇન્ટરનેટ, કમ્પ્યુટર અથવા ડિજિટલ સાધનો દ્વારા કરવામાં આવતા ગુનાઓને સાયબર ક્રાઇમ કહેવાય છે. જેમાં વ્યક્તિની માહિતી ચોરી કરવી, ઓનલાઈન છેતરપિંડી કરવી, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવું, ખોટા મેસેજ દ્વારા પૈસા પડાવવા વગેરેનો સમાવેશ થાય છે. આજકાલ સાયબર ગુનેગારો નવી નવી ટેકનિકનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવે છે. નેક્સ્ટ, ઓનલાઈન છેતરપિંડી અને ડેટા ચોરી. આધુનિક સમયમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં ખૂબ વધારો થયો છે. ઓટીપી પૂછવો, ખોટી બેંક લિંક મોકલવી, કેવાયસી અપડેટના નામે માહિતી મેળવવી, લોટરી અથવા ઇનામની લાલચ આપવી જેવી રીતો દ્વારા લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે. ઘણા લોકો અજાણતા પોતાની બેંક વિગતો પણ શેર કરી દેતા હોય છે અને એમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે. તાજેતરમાં અનેક લોકો ડિજિટલ અરેસ્ટ જેવી નવી પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. આ દર્શાવે છે કે ગુનેગારો ટેકનોલોજીનો કેટલો ખતરનાક રીતે ઉપયોગ કરી રહ્યા છે. આજના સમયમાં લોકોની પર્સનલ માહિતી સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે. લોકોના મોબાઈલ નંબર, બેંક વિગતો, પાસવર્ડ, ફોટા અને અંગત માહિતી ચોરી કરી ને હેકર્સ દ્વારા એનો દુરુપયોગ કરવામાં આવે છે. કેટલીક વાર આ માહિતીનો ઉપયોગ બ્લેકમેલિંગ અથવા તો આર્થિક ગુનાઓ માટે પણ કરવામાં આવે છે. ખાસ કરીને યુવતીઓ સોશિયલ મીડિયાના ફેક એકાઉન્ટ પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરીને મુશ્કેલીમાં ફસાઈ જાય છે. તેથી સોશિયલ મિડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. નેક્સ્ટ, વિદ્યાર્થીઓ પર અસર. સાયબર ક્રાઇમનો વિદ્યાર્થીઓ પર ગંભીર પ્રભાવ પડે છે. ઓનલાઈન ગેમિંગ, ફેક લિંક્સ અને સોશિયલ મીડિયા દ્વારા બાળકો અને યુવાનો સરળતાથી છેતરપિંડીનો ભોગ બને છે. જેના લીધે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, ભય અને આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, જેના કારણે એની એકાગ્રતા અને શૈક્ષણિક પ્રગતિ ઉપર પણ અસર પડે છે.
તેથી વિદ્યાર્થીઓમાં ડિજિટલ જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. નેક્સ્ટ ટોપિક છે સાયબર સુરક્ષા ઉપાયો. તો સાયબર ગુનાઓથી બચવા માટે સાયબર સુરક્ષા અત્યંત જરૂરી છે. જેમ કે મજબૂત પાસવર્ડ રાખવા, ઓટીપી કોઈને ન આપવો, અજાણી લિંક્સ પર ક્લિક ન કરવી, ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવો, સમયાંતરે સોફ્ટવેર અપડેટ કરવું જેવી બાબતોનું પાલન કરવું જોઈએ. શાળાઓ અને કોલેજોમાં પણ સાયબર સુરક્ષા અંગે શિક્ષણ આપવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ શરૂઆતથી જ સાવચેત બને. જો કોઈ ફ્રોડ થાય તો સરકાર દ્વારા શરૂ કરેલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ઓનલાઈન ફરિયાદ કરવી. સાવચેતી જ સુરક્ષા એ સિદ્ધાંત ડિજિટલ જીવનમાં ખૂબ મહત્વનો છે. લાસ્ટ એન્ડમાં ઉપસંહાર. તો સાયબર ક્રાઇમ આજે ગંભીર ખતરો બની ગયો છે. ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ માનવ જીવન માટે આશીર્વાદ સમાન છે, પરંતુ એનો ખોટો ઉપયોગ સમાજ માટે નુકસાનકારક બની શકે છે. જો આપણે સૌ મળીને સાયબર સુરક્ષા અંગે જાગૃત બનીશું તો સાયબર ક્રાઇમથી બચી શકશું. સુરક્ષિત ડિજિટલ ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક વ્યક્તિ સજાગ, સાવચેત અને જવાબદાર ડિજિટલ નાગરિક બનશે. તો આ હતો આજનો નિબંધ. આવા જ બીજા કોઈ ટોપિક ઉપર તમે નિબંધ જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવજો. એ વિષય પર આપણે નિબંધ મૂકીશું. અન્ય નિબંધના વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી હશે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.